વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ છે આજે. તેના નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના કામરેજમાં ભાજપ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કામરેજના બશેરા સોસાયટીમાં આવેલા તેરાપંથ ભવન ખાતે રક્તદાન શિબિરનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રેરણા આપવા માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી માનવતાનો સંદેશો આપ્યો છે. સાથે આજના કાર્યક્રમમાં કામરેજના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા સેવાકીય પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કર્યા હતા. નમસ્કાર, મારું નામ રાજેશભાઈ મનહરભાઈ પટેલ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીનું દાયિત્વ છે. વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રીનો આજે જન્મદિવસ હોય, આખા ભારતમાં આજે રક્તદાન કેમ્પ થવા જઈ રહ્યો છે. એક વર્લ્ડ રેકોર્ડ તરફ આજે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. ખૂબ બહોળી સંખ્યામાં આજે દેશભરમાં રક્તદાન થવાનું છે. એના સંદર્ભે આજે કામરેજ તાલુકા તેરાપંથ ભવનમાં પણ આજે રક્તદાન શિબિરનું આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં આજે યુવાનો અહીં રક્તદાન કરી એક વર્લ્ડ રેકોર્ડ બનાવવાના છે આખા ભારતમાં. તો એ આજે 17મી તારીખ આજે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે આજે તેરાપંથ ભવન બસેરામાં કામરેજ ખાતે કામરેજ તાલુકાના રક્તદાન શિબિરનું આયોજન થયું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.